મહત્વપૂર્ણ સમાચારો પર સૌપ્રથમ નજર કરીએ। સૌપ્રથમ સમાચાર રાજકોટથી, જ્યાં મોરબી અને રાજકોટના સિરામિક ઇન્ડસ્ટ્રીમાં આઈટી દરોડાનો મામલો સામે આવી રહ્યો છે, જ્યાં દરોડામાં ઇન્કમટેક્સ વિભાગને બિનહિસાબી રકમ અને દસ્તાવેજો મળ્યા છે। પ્રથમ દિવસે મેટ્રો લેવિસ ગ્રુપમાંથી 2.5 કરોડથી વધુની રોકડ જપ્ત કરાઈ હતી। દરોડામાં શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે। સર્ચ ઓપરેશન હજુ 2 દિવસ ચાલે તેવી શક્યતા છે। અમદાવાદ, સુરત અને વડોદરાના આઈટીના ઉચ્ચ અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે। 45થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને આ આખી કાર્યવાહીને લઈને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હોવાનો મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે અને હજુ 2 દિવસ સુધી આ સર્ચ ઓપરેશન ચાલી શકે છે। એટલે કે 2 દિવસ દરમિયાન પણ હજુ મહત્વપૂર્ણ વિગતો સામે આવી શકે છે। અહીં દરોડામાં ઇન્કમટેક્સ વિભાગની બિનહિસાબી રકમ અને દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાં મેટ્રો લેવિસ ગ્રુપમાંથી 2.5 કરોડથી વધુની રોકડ પણ જપ્ત કરી લેવામાં આવી છે। આ દરોડામાં શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા અને દસ્તાવેજોને આધારે હજુ પણ સઘન તપાસ 2 દિવસ સુધી ચાલનારી છે। જે આ સર્ચ ઓપરેશનમાં હજુ પણ 2 દિવસ સુધી મહત્વપૂર્ણ તપાસ થશે અને 45થી વધુ સ્થળો પર આ એક સાથે સર્ચ ચાલી રહ્યું છે કે જેને લઈને મોટા પ્રમાણમાં ગેરકાયદે હિસાબો, નાણાકીય વ્યવહારો અને રોકડ પણ મળી આવે તેવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે, કારણ કે પ્રથમ દિવસે જ 2.5 કરોડની રોકડ મળી આવી કે જે બિનહિસાબી છે। આ ઉપરાંત શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે। એ દસ્તાવેજોના આધારે કોની સંપત્તિમાં આવી લેવડ દેવડ થઈ છે અને કયા બિનહિસાબી વ્યવહારો થયા છે તેને લઈને મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે।